એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતના વેસુ વિસ્તારમાં આગની ઘટના બની છે। મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં ઘટના બની છે અને નવી બની રહેલી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી। આગ લાગતા 4 યુવતીઓ જીવ બચાવવા ટેરેસ પર દોડી આવી હતી। ત્યારે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, આ જે નવી બની રહેલી હોસ્પિટલ છે કેવી રીતે આગ લાગી, શું કઈ એ જાણવા મળી રહ્યું છે? જી મિથુન, જે ઘટના છે તે સુરતના વેસુ વિસ્તારની છે, જ્યાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલ નવું જે બાંધકામ છે તે ચાલી રહ્યું છે। જે હોસ્પિટલના જે કર્મચારી અને ખાસ કરીને જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હતો તે રાત્રિના દરમિયાન જે મશીન ઇન્સ્ટોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। એકાએક જે હોસ્પિટલ છે તો હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો। મહત્વની વાત છે કે 4 જેટલી જે યુવતીઓ છે તે પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ પર દોડી ગઈ હતી, જ્યારે અન્ય જે લોકો છે તે લોકો પોતાનો જીવ બચાવીને અન્ય જે ફ્લોર છે તે ફ્લોર ઉપર જતા રહ્યા હતા। આગનો કોલ મળતાની સાથે જ ફાયર ફાઈટરની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। જે રીતે આ યુવતીઓ ટેરેસ ઉપર ફસાઈ હતી, ત્યારબાદ ફાયરની ટીમે હાઇડ્રોલિકની મદદથી આ તમામ જે યુવતીઓ છે તેને નીચે સહી સલામત રીતે ઉતારવામાં આવી હતી। બીજી તરફ ધુમાડાના કારણે સ્મોક વધુ ફેલાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। સદનસીબે કોઈને જાનહાની નથી થઈ, પરંતુ જે આગ લાગી છે તેમાં ખાસ કરીને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। જી, આભાર ચેતન માહિતી આપવા બદલ।